સુરતમાં 7 જુલાઈથી ડાયમંડ બુર્સમાં ઓફિસો ખુલવાની છે। બુર્સમાં એક સાથે 250 ઓફિસ ખુલવાની શક્યતા છે, જેમાં 700 થી વધુ ઓફિસમાં અત્યારે ફર્નિચરની કામગીરી હજુ ચાલુ છે। 140 ઓફિસ ખુલવા માટે સંપૂર્ણ સંમતિ 140 ઓફિસની મળી ચૂકી છે અને ઓફિસ ખુલતાની સાથે જ સુરત મુંબઈ ફ્લાઇટ શરૂ કરવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે। શુક્રવારે ચેરમેનની આગેવાનીમાં કમિટી મેમ્બર્સની બેઠક મળી હતી। કસ્ટમના અંતિમ પ્રશ્નોનું પણ નિરાકરણ આવશે તેવું પણ કહેવાયું છે। દુનિયાનું સૌથી મોટું ડાયમંડ બુર્સ છે તે સુરતમાં બની ચૂક્યું છે અને તે ઓફિસો શરૂ કરવા માટેની જે તૈયારીઓ છે તે સુરતના વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। 7મી જૂનના રોજ જે રીતે રથયાત્રાના દિવસે જ આ ઓપનિંગ મોટા પ્રમાણમાં ઓફિસો જે શરૂ થાય તે માટેનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ જે કમિટીના સભ્યો દ્વારા જે મિટિંગો કરવામાં આવી છે અને મુંબઈ અને સુરતની જે ફ્લાઇટ છે તે પણ જલ્દી શરૂ થાય તે માટેની જે રજૂઆત છે તે કરી છે। તો આપણી સાથે વાઇસ ચેરમેન જે લાલજીભાઈ છે તેમની સાથે સીધી વાત કરીશું। લાલજીભાઈ, કઈ રીતનું ડાયમંડ બુર્સ શરૂ કરવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે? ડાયમંડ બુર્સમાં રથયાત્રાના દિવસે 7મી જુલાઈના રોજ એક સાથે 400 થી 500 ઓફિસ ચાલુ થાય એવો અમારો ટાર્ગેટ હતો। એમાં 250 થી વધારે ફર્નિચર થઈ ચૂક્યા છે, એ બધાની પરવાનગી પણ આવી ગઈ છે। એ 7મી જુલાઈના રોજ એક સાથે અમે સવારે 8 થી બપોરના 1 વાગ્યા સુધીમાં મેગા ઓપનિંગ કરવાના છીએ। લોકોમાં ખૂબ ઉત્સાહનું વાતાવરણ છે। બાકીના 200-250 બીજા ફર્નિચર પણ ચાલુ છે। જેમ જેમ ફર્નિચર ચાલુ થાય એમ પોતાની ઓફિસોનું ઓપનિંગ કરતા જવાના છે। સાહેબ, કદાચ એ રીતે કહી શકાય કે ફરીથી આ ઓપનિંગ થઈ રહ્યું હોય તે રીતે, કારણ કે અગાઉ પણ ઓફિસો મોટા પ્રમાણમાં ચાલુ કરવાની જે વાત હતી ને ફરીથી ચાલુ કરવાની, તો વેપારીઓનો કઈ રીતનો મૂડ જોવા મળી રહ્યો છે? ના, એવું નથી। પહેલાં જે કર્યું આખું ડાયમંડ બુર્સનું આખું નરેન્દ્રભાઈ આખા બુર્સનું ઓપનિંગ કર્યું હતું। જે બિલ્ડિંગ તૈયાર થઈ ગયું એનું ઓપનિંગ નરેન્દ્રભાઈ કર્યું છે। હવે પોતપોતાની ઓફિસો ઇન્ડિવિજ્યુઅલ કરી શકે છે, પણ અમારો ટાર્ગેટ હતો કે એક સાથે 400-500 ઓફિસો ચાલુ થાય તો લેવાવાળા વેચવાવાળા બંને આવી શકે, તો કોઈને એમ ન થાય કે મારી હીરાની ડિમાન્ડ નથી। એટલે એવી રીતનું આયોજન છે કે આ વખતે લેવાવાળા અને વેચવાવાળા બંને એક સાથે ઓપનિંગ કરશે, એટલે ધંધામાં 100% સુગમતા રહેશે। તો અમે એવું નક્કી કર્યું છે, એક બસ મૂકી દેવાના છે, એક વરાસા અને એક મોટી બજારમાં। કલાકે બસ ઉપડે, એની અંદર દલાલો આવજા કરી શકે અને જે તે જોખમની એને ચિંતા ન રહે, સિક્યુરિટી સાથે અમે બસ ચાલુ કરવાના છીએ। સાહેબ, ફ્લાઇટની પણ કંઈક શરૂઆત કરવા માટેની રજૂઆત છે? ફ્લાઇટની આપ બધાને ખ્યાલ છે કે નરેન્દ્રભાઈ જ્યારે ઓપનિંગ કર્યું ત્યારે દુબઈની ફ્લાઇટ તો એ જ દિવસથી ચાલુ થઈ ગઈ છે। હવે અમારું હીરા બજાર ચાલુ થાય તો મુંબઈથી બાયરોના આવવા જવા માટે એ પણ ફ્લાઇટની જરૂર છે। એટલે સુરત મુંબઈ એક ફ્લાઇટ સવારે ને એક ફ્લાઇટ સાંજે એ 7મી જુલાઈએ રથયાત્રાના દિવસે ચાલુ થાય એવું અત્યારે અમે આયોજન કરી રહ્યા છીએ। અમે એમાં સક્સેસ જઈશું। સાહેબ, આ જે કમિટી જે છે તે ફેરબદલ કરવામાં આવી, ફરીથી તમામ માર્કેટોમાં વેપારીઓ સુધી પહોંચી અને જે ગોવિંદભાઈ હોય, તમે હો, તો સતત મિટિંગ કરવામાં આવી રહી છે। વેપારીઓને પ્રયત્ન કરવામાં આવે છે કે ફરીથી ઓફિસ શરૂ કરવામાં આવે, તો શું લાગે છે ફરીથી આ ધમધમથી થઈ જશે કાર્યરત? નહીં, વાત એમ છે કે એકલ દોકલ ઓફિસ ચાલુ કરે, 5 જણા ઓફિસ ચાલુ કરે તો કોઈ મિનિંગ નથી। આવડું મોટું બિલ્ડિંગ, એટલે 400-500 એક સાથે ઓફિસ શરૂ થાય તો જ બિઝનેસ શરૂ થાય એવું અમારું માનવું હતું। જેવું મુંબઈની અંદર બીકેસી છે ત્યાં પણ એક સાથે અમારા મોટા વેપારીઓ ગયા હતા તો બિઝનેસ ચાલુ થઈ ગયો હતો। એટલે અહીંયા એક સાથે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ, એક સાથે લેવાવાળા વેચવાવાળા તમામ એક સાથે શરૂ થાય અને પાછળ નવા માણસો જોડાતા જાય તો ઓફિસ જલ્દી ચાલુ થાય। જે રીતે કહી રહ્યા છે વાઇસ ચેરમેન, તે પ્રમાણે ડાયમંડ બુર્સની ઓફિસ એક સાથે એટલે કે 300 થી વધુ એક સાથે ઓફિસો જે શરૂ કરવા માટેનો જે 7મી તારીખે જે છે આયોજન છે, તેની અંદર જો આ ઓફિસો શરૂ થશે તો જેથી દલાલ જે વેચનાર હોય છે અથવા તો લેનાર છે તમામ લોકોને સરળતા રહેશે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।